ઓકે, ઘણા બધાના મને ક્વેશ્ચન આવ્યા કે દિવ્યા તે મને 4 પિલર્સ તો સમજાવી દીધા કે ડાયટ, સ્લીપ, એક્સરસાઇઝ અને વોટર. આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણી હેલ્થને બેલેન્સ રાખવા માટે યા તો વેટ લોસ માટે. બટ મને પાણી પીવાનું ભૂલાઈ જાય છે. એના માટે હું શું કરું? તો હું બેસ્ટ એકદમ તરીકો લાવી છું મારા માટે કે પાણી પીવાનું ન ભૂલાય. એના માટે તમારે શું કરવું? તો સૌથી પહેલા તમારું વેકિંગ અલાર્મ એટલે કે તમે ઉઠવા માટેનો જે અલાર્મ સેટ કર્યો છે એમાં જ લખી દો કે રિફિલ યોર બોટલ. તો એ બોટલ તમારે સવારે જ રિફિલ કરી નાખવાની છે અને 12 થી 1 વાગ્યા સુધીમાં વોટર ખતમ કરવાની ટ્રાય કરવાની છે. ફોર્સફુલી નહીં, બટ હા સ્લોલી સિપ કરીને પાણી પીવાનું છે. અને 12 થી 1 વાગ્યાની વચ્ચે પાછો એક અલાર્મ સેટ કરો, રિફિલ યોર બોટલ. પાછી અગર ખતમ નથી થઈ તો ઇટ્સ ઓકે, ફોર્સફુલી નહીં પીવાનું, ટ્રાય કરવાનું કે જ્યારે ખતમ થાય ત્યારે ભરો. બટ અગર નથી થઈ તો પણ કઈ વાંધો નથી. પાછું એ જ અલાર્મ તમે 4 થી 5 વાગ્યાની વચ્ચે સેટ કરો, રિફિલ યોર બોટલ. અગર એ ખતમ થઈ જાય છે તો રિફિલ કરો, નથી થતી તો વાંધો નહીં, થોડી વાર પછી કરો. બટ આ અલાર્મ સેટ કરેલા જો અગર 30 થી 40 દિવસ સુધી કોન્સ્ટન્ટ વાગશે તો તમારું માઇન્ડ એક સિગ્નલ આપશે કે ભાઈ તારે પાણી પીવાનું છે ને તારે બોટલને રિફિલ કરવાની છે. રિફિલ કરવાની છે ઇન ધ સેન્સ કે તારે પાણી પીવાનું પણ છે ને ખતમ પણ કરવાનું છે. તો આ છે લોજિક કે તમને તમારું માઇન્ડ જ સિગ્નલ આપશે કે ભાઈ તું પાણી પી લે. આનાથી તમારી એક હેબિટ એવી સરસ ડેવલપ થઈ જશે કે તમને પાણી પીવા માટે યાદ કરાવશે, રાઈટ? સો આ હેબિટને આજે જ ફોલો કરો અને તમારી હેલ્થને સુધારો.